જો મિત્રો આપણે આજ ફુલાવરનું શાક બનાવવાનું છે। મસ્ત ધોઈને કમ્પ્લીટ કરી વાળ્યું છે। જો એમાં તેલ નાખી દીધું છે, રાઈ નાખી દીધી છે। હવે ફુલાવરને સરસ મજાનું તેલમાં ચડી લેવાનું છે। તો મિત્રો હવે આપણે મરચું, મીઠું, હળદર ને બધું જ નાખી દીધું છે। મિક્સ કરી લઈશું। ટમેટા નાખી દઈશું। મિક્સ કરી લેવી બધું।